નમસ્કાર, આપણું મેટ્રો સાથે હું જયમિની અને સમાચારની વાત કરીશું જામનગરથી. જામનગરની એક ચોંકાવનારી ખબર સામે આવી છે, જે નવરાત્રિના પાવન દિવસોમાં 12 જેટલા ગૌવંશને કત્તલખાને લઈ જવામાં આવી રહ્યા હતા. ફુલા ગામ પાસે પોલીસની ચુસ્ત કામગીરીને એક આઈસર ટ્રક અટકાવીને તેમાં ભરેલા તમામ ગૌવંશને જીવદયા હેઠળ બચાવવામાં આવ્યા છે. આ ઘટના સ્થળેથી એક કસાઈને ઝડપી લેવામાં આવ્યો છે અને મામલે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ગુનાહિત પ્રવૃત્તિ પાછળ કોણ છે અને ક્યાં સુધી તેનું નેટવર્ક વિસ્તરાયેલું છે. જામનગર જિલ્લાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના ફલ્લા ગામે ગઈકાલ રોજ પોલીસને બાતમી હકીકત આધારે એક આઈસર ટેમ્પોની અંદર ગૌવંશ વાછરડા લઈ જતા હોવાની હકીકત અનુસંધાને ફલ્લામાં રોકી ચેક કરતા ખીચોખીચ ભરી રાખેલ જેમને સુવિધા ન આપી હોય એવા વાછરડા કુલ 12 લઈ જતા પોલીસ દ્વારા રોકી અને તેમના વિરુદ્ધમાં પશુ અત્યાચાર ધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપી છે હનીફભાઈ ગફારભાઈ મુલતાણી, એ કાલાવાડના છે ને એમને ધરપકડ કરવામાં આવેલ છે. આ વાછરડા લઈ જવા બાબતે પૂછતા તેમને માળિયા બાજુ લઈ જવાનું હોવાની હકીકત જણાવેલ છે. હાલ તપાસ ચાલુ છે. આરોપી પોલીસ કબજામાં છે. જામનગર જિલ્લાના આગળ વાત કરીશું ભરૂચથી. ભરૂચના એક ગંભીર અને વિચારતા કરી દેનારી હકીકત પર નજર કરી. આમોદના મોટા તળાવમાં જ્યાં ₹7 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યાં આજે પણ કેટલીક મહિલાઓ પોતાનું જીવન જોખમમાં મૂકી તળાવમાં કપડાં ધોવા માટે મજબૂર બની ચૂકી છે. તળાવમાં મગર હોવાની સ્પષ્ટ જાણકારી છતાં લોખંડના ભાલા, અવરોધ અને મનાઈનો ત્રાટકતી છતાં મહિલા તળાવમાં પ્રવેશતી જોવા મળી રહી છે. મહિલાઓ પ્રાથમિક જરૂરિયાત માટે તળાવનો સહારો લેતી હોય છે, કારણ કે તેઓ ખેતરોમાં રહેતી હોવાથી ત્યાં પાણીની સુવિધા નથી. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે? કોન્ટ્રાક્ટર, નગરપાલિકા કે મહિલાઓ પોતે? અસામાજિક તત્વો દ્વારા તળાવની સુરક્ષા વ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડવાની ઘટનાઓ સામે આવી છે, જેના પગલે નગરજનો તરફથી તળાવની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવાની જોરદાર માંગ ઉઠવા પામી છે. શું તંત્ર હવે શક્ય હાલતમાં કોઈ યોગ્ય પગલાં ભરે છે કે પછી ફરી એકવાર દુર્ઘટના પછી જ જવાબદારી લેવાનું યાદ કરશે? મહિલાઓ કેમ કપડા ધોવા જઈ રહી છે તે એક ખૂબ જ મોટો પ્રશ્ન છે કે અહીંયા આગળ આ જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે તે અંદાજિત 7 કરોડની માતબર રકમથી આ જે તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલી રહ્યું છે, ત્યાં આગળ કેટલીક મહિલાઓ કપડા ધોવા માટે આ તળાવની અંદર આવી છે, જેને આપણે કેમેરામાં જોઈએ છે અને અત્યારે કેવી રીતના અહીંથી કપડા ધોવે છે તે આપણે જોઈએ છે. ખૂબ જ કહેવાય કે ગંભીર બાબત કહેવાય કે આમોદનું આ મોટું તળાવ છે, તેની અંદર ખૂબ જ એક મોટો મગર છે અને તે જીવના જોખમે છે પાણીની અંદર જઈને આ કપડા ધોઈ રહી છે. જો કોઈ મોટી દુર્ઘટના થશે અને આ કોઈ મહિલાની સાથે કોઈ મોટું દુર્ઘટનાનું કાર્ય ઘટશે તો જવાબદાર કોણ રહેશે? શું આમોદ નગરપાલિકા, કોન્ટ્રાક્ટર કે પછી જાતે મહિલા? તે હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું. કારણ કે અહીંયા આગળ કહેવાય છે કે આ જે લાઇટોના થાંભલા બેસાડવામાં આવ્યા છે, કોન્ટ્રાક્ટરને પૂછ્યું હતું કે આ લાઇટોના થાંભલાની ઉપર લાઇટ બેસાડતાની સાથે જ અહીંયાની લાઇટો ચોરી કરી લેવામાં આવી હતી, જેને લઈને અહીંયાના ચોરોની ઉપર પણ ગંભીર સવાલો ઉભા થયા છે કે જ્યાં જે લાઇટોની ઉપર આ જે થાંભલાની ઉપર લાઇટ બેસાડેલી છે તેની ઉપર લાઇટ બેસાડતાની સાથે જ આ લાઇટો ચોરી કરી લેવામાં આવી હતી. એટલે નગરજનોનું કહેવું છે કે તળાવની આજુબાજુની અંદર સીસીટીવી કેમેરા લગાડવામાં આવે, જેથી લઈને તળાવ જોઈ શકાય કે આ તળાવની ઉપર કોણ શું કરી રહ્યું છે, કોઈ ગંદકી કરી રહ્યું છે, કોઈ કપડા ધોઈ રહ્યું છે. આપણે જુઓ કે આ લોકો કેવી રીતના ઉપરથી કૂદીને એમ કપડા ધોવા માટે તળાવમાં જાય છે અને જીવના જોખમે અહીંયા આગળ કપડા ધોવે છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV. જામનગરથી એક ચિંતાજનક અને ચોંકાવનારી વિગતો આવી છે, જ્યાં એક તરફ મહાનગરપાલિકાના મેયર અને સત્તાધીશો સ્વચ્છતાના મામલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી સમક્ષ હાજરી આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ વાસ્તવિક ચિતારતો સંકટ ટેકરી વિસ્તારમાં નજરે પડી છે. વોર્ડ નંબર 14 અને 15માં કચરાના ઢગલા વચ્ચે જીવતા નાગરિકોએ વિકાસના દાવો પર સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસના શહેર પ્રમુખ અને વિપક્ષી કોર્પોરેટર દ્વારા આજ વિસ્તારમાં મુલાકાત લઈ ગંદકીના દ્રશ્યો જનતાની સામે રજૂ કર્યા છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલે છે અને કાગળ પર સફાઈ બતાવી વાહવાહી લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એવોર્ડ લેવા હું એવું માનું છું કે જનતા એને ભ્રષ્ટાચારનો એવોર્ડ આપે તો સારું કહેવાય, કેમ કે આ લોકો જે સફાઈના નામે કૌભાંડો કરે છે, ડોર ટુ ડોરનું કામ હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક ગાડીઓમાં કેરણ ભરે છે, માટીઓ ભરે છે અને ખોટા બિલ બનાવી અને પોતાના જ જે બિલાડાઓ છે એને ક્યાંક ને ક્યાંક દૂધ પીરવાનો ફાઈનો એવોર્ડ લેવા.
હું એવું માનું છું કે જનતા એને ભ્રષ્ટાચારનો એવોર્ડ આપે તો સારું કહેવાય. કેમ કે આ લોકો જે સફાઈના નામે કૌભાંડો કરે છે, ડોર ટુ ડોરનું કામ હોય એમાં પણ ક્યાંક ને ક્યાંક ગાડીઓમાં કેરણ ભરે છે, માટીઓ ભરે છે અને ખોટા બિલ બનાવી અને પોતાના જ. સુરતમાંથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. લીંબાયત વિસ્તારમાં માનવ તસ્કરીનો ભાંડો ફૂટ્યો છે, જ્યાં માત્ર 14 વર્ષની નિર્દોષ તરુણીને પાડોશમાં રહેતી મહિલા દ્વારા 3 વખત વિવિધ લોકો પાસે લગ્નના બહાને વેચવામાં આવી હતી અને તાજેતરમાં યુવતીને મહારાષ્ટ્રના વ્યક્તિને 2 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી હતી. ત્યારે સામાજિક અગ્રણીઓએ સમયસૂચક પગલાં લઈને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી દંપતી સહિત 3 આરોપીઓને ઝડપી લીધા છે. આ કેસ ફરી એકવાર માનવ તસ્કરીના વધતા ટ્રેન્ડ સામે ગંભીર ચિંતાનો વિષય ઊભો કર્યો છે. આગળ વાત કરીશું સૂત્રાપાડા અને પર્યાવરણ વિશે તાલુકા કક્ષાનું પ્રદર્શન ભવ્ય રીતે યોજવામાં આવ્યું છે. દૈમ્ય સેન્ટર શાળાના આયોજનમાં 45 શાળાઓના 90 જેટલા વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને વિજ્ઞાનના સિદ્ધાંતો આધારિત કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી જસાભાઈ બારડ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા અને અન્ય આગેવાનીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનનું ઉદ્ઘાટન વિશાળ ઉપસ્થિતિમાં થયું હતું અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી તેમના હાંસલને પ્રોત્સાહન અપાયું હતું. શિક્ષણને નવી દિશા આપતા આવા આયોજનો વિદ્યાર્થીઓમાં સજાગતા અને સર્જનાત્મકને પ્રોત્સાહન આપવામાં આવે છે. અને તમામને દાતાશ્રીઓ તરફથી બાળકોને શૈક્ષણિક કીટો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અત્યારના સમયની અંદર સ્ટેમ લેબ અંતર્ગત સાયન્સ, ટેકનોલોજી, મેથેમેટિક અને એન્જિનિયરિંગને લગતી કૃતિઓ જે છે અને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત થીમ અંતર્ગત બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવી કે જે છે એ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતું. પ્રવચન આપ્યું. અને આગળ વાત કરીશું સાબરકાંઠાથી. સાબરકાંઠાના ઈડર તાલુકાના શેરપુર ગામમાં વર્ષોથી ચાલતી એક અનોખી ભક્તિ પરંપરા આજે પણ જીવંત બની છે. ગામની મહિલાઓ એથી જુદી માન્યતાઓને માનતા નદી કિનારે આવેલ અંગાર શ્રી માતાજી અને અગાસી માતાના મંદિરોમાં 9 દિવસ સુધી ગરબા સાથે નોરતાનું આયોજન કરે